શિયાળુ જામતા જ મહીસાગરના લુણાવાડામાં કચરિયાના પિલાડ માટે ધમધમતી થયેલ ઘાણીઓ। જેમ જેમ શિયાળાની મોસમ જામતી જાય છે તેમ તેમ માણસ ઠંડીથી બચવા શાલ, સ્વેટર, જેકેટ, રજાઈ, ધાબળા અને ગોદડાઓનો ઉપયોગ કરતો હોય છે। તેવી જ રીતે શરીરની અંદરથી આહાર દ્વારા ગરમી મળે તે માટે ગુંદર પાક, અડદિયું, કોચા પાક, ચ્યવનપ્રાશ, ચીક્કી, તલ અને ગોળમાંથી બનેલી કચરીઓનો સ્વાદ માણતા હોય છે। ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ બળદ વડે ચાલતી ઘાણીમાં પલાતા કચરિયાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે। શિયાળામાં ઠંડી પડતા લુણાવાડા શહેરમાં બળદિયા વડે ચાલતી ઘાણીઓ ધમધમ ઉઠી છે। વહેલી સવારથી જ ઘાણીઓ ધમધમી ઉઠી છે અને પિલાણ અને ખરીદી માટે ભીડ જોવા મળે છે અને એક એક ઘાણીમાં રોજના 30 થી 40 કિલો જેટલું તલનું પિલાણ થાય છે। લોકો સ્વાદિષ્ટ ગુણવત્તાયુક્ત કચરિયા ખાવા માટે ધૈર્ય રાખે છે કારણ કે મશીનના કચરિયા કરતા બળદિયાનું ઘાણીનું કચરિયું સ્વાદિષ્ટ હોય છે। વિજય જોશી, GTV ન્યૂઝ, મહીસાગર।